કે કાયદાની ભાષામાં રહીને, કાયદાની પરમિશન લઈને, લીગલી જે ગુજરાત સરકાર અને ગૃહ ખાતાની અને પોલીસ તંત્રની જે ગાઈડલાઈન છે એ મુજબ કોઈ ક્લાસીસ ચલાવતું હશે તો એમાં પણ અમારી એ વાત છે કે તમારે પાટીદારોને ક્યાંય પણ પરમિશન આપવાની થતી નથી. પાટીદાર બેન દીકરી કે યુવાનો તમારા ક્લાસીસમાં રમવા આવે તો તમારે સંપૂર્ણપણે એને ના પાડી દેવાની છે. અને એની વૈકલ્પિક વ્યવસ્થા એ છે કે પાટીદાર નવરાત્રી પહેલા આ ક્લાસીસ જે શીખવાના છે પાટીદારોએ, એની અંદર અમારી છાત્રાલય જે છે બસ સ્ટેન્ડની પાછળ, ત્યાં આવીને પાટીદાર બહેનો આ ગરબા શીખી શકશે. બીજું, કોઈના રોટલા પર પાટું મારવું નથી. જે આ શીખડાવે છે એ પણ આપણા જ છે, એટલે એમના ક્લાસીસમાં પાટીદાર બેન દીકરી યુવાનોને પરમિશન નથી આપવાની. પણ જો કોઈ સોસાયટી, કોઈ સાર્વજનિક પ્લોટમાં, કોઈ પોતાના વિસ્તારમાં, કોઈ પોતાના ફ્લેટમાં કે કોઈ પણ જગ્યાએ જો શીખડાવવા માંગે તો આ કોરિયોગ્રાફરને બોલાવીને, શીખડાવવાવાળી બેન દીકરીઓને, યુવાનોને બોલાવી અને અમારી પ્રીમાઇસીસમાં શીખડાવવાનું થાય તો અમે એને કોઈ જાતની કન્નડગત કે ના પાડતા